સુરતમાં આતંકનો પર્યાય બનેલા કુખ્યાત ચિરાગ ગોટી અને તેની ગેંગ વિરુદ્ધ પોલીસે હવે ફૂલ એક્શન મોડમાં છે। ચોક બજાર પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરતા ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી છે। જિગ્નેશ વ્યાસ નામના વ્યક્તિની ધાક ધમકી આપી ખંડણી માંગવાના અને મારામારી કરવાના ગુનામાં આ ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનું આતંક સામે આવ્યું છે। ચોક બજાર પોલીસે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી છે। જિગ્નેશ વ્યાસની ધાક ધમકી ખંડણી અને મારામારીની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। આ કેસમાં ચિરાગનો ભાઈ નિરાંત યુવરાજ જાધવ સહિત અન્ય 3 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। ચિરાગ ગોટી પર સામાન્ય લોકોને ઓફિસમાં બોલાવી માર મારવાનો અને તેનો વિડીયો બનાવવાનો પણ આરોપ છે। બિલીમોરાના એક વેપારીના અપહરણ અને મારામારીની ફરિયાદ પણ નોંધાઈ છે। અત્યાર સુધીમાં 10 જેટલા લોકો આગળ આવ્યા છે અને વધુ ફરિયાદો દાખલ થવાની શક્યતા છે। પોલીસ ગુસ્સીટોક હેઠળ પણ કાર્યવાહી કરે તેવી ચર્ચા છે। શહેર એસઓજી સહિત ચોક બજાર પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। સુરતના વેપારના ધમધમતા કેન્દ્ર સમાન એપીએમસી માર્કેટની બહાર હવે ગુનેગારોનો જમાવટો વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા કેટલાક સમયથી અહીં માલિયા ગેંગ દ્વારા શાકભાજી વેચતા નાના વેપારીઓ પાસેથી પઠાણી હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે। આ હપ્તાખોરીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। સુરતના એપીએમસી માર્કેટ બહાર માલિયા ગેંગની ખુલ્લેઆમ હપ્તાખોરી સામે આવી છે। શાકભાજી વેચનારાઓ પાસેથી દાદાગીરીપૂર્વક હપ્તો ઉઘરાવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે ગેંગના સભ્યો વેપારીઓને ડરાવી ધમકાવીને પૈસા વસૂલ કરે છે। ગરીબ શાકભાજી વેચનારાઓ રોજીરોટી માટે મહેનત કરે છે ત્યારે આવા તત્વો તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે આ હપ્તાખોરી લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં પોલીસ તંત્ર અજાણ છે કે આંખ મીચીને બેઠું છે તેવી ચર્ચા ઉઠી છે। હવે સવાલ એ છે કે વાયરલ વિડીયોના આધારે પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે? શું એપીએમસી વિસ્તારમાં દાદાગીરી કરનારાઓ સામે કાયદાનો કડક હાથ પડશે? જાહેર જનતા પોલીસ પાસેથી તાત્કાલિક કાર્યવાહી અને સુરક્ષાની માંગ કરી રહી છે। સુરતના ઉન વિસ્તારમાં આજે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે। ભારત પેટ્રોલ પંપની બિલકુલ બાજુમાં આવેલા કચરાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। સુરતના ઉન વિસ્તારમાં ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં બનાવેલા કચરાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। આ બનાવની માહિતી મળતા જ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી નાસિર અલી ખાન તથા કોંગ્રેસ આગેવાન ઇકબાલ શેખ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમણે પરિસ્થિતિની જાણ ફાયર બ્રિગેડને કરી અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ફાયર ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ લેવાનો પ્રયત્ન કર્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સુરતના કાપડ ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરેથી ખૂબ જ મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે। અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પરના ટેરિફના જે મોટો ઘટાડો કરવામાં આવ્યો છે તેને સુરતના કાપડ વેપારીએ વધાવી લીધો છે। આ નિર્ણયથી સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જાણે નવી જાન ફૂંકાઈ હોય તેવો માહોલ જોવા મળ્યો છે। સુરતની શાન ગણાતા કાપડ ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય બજારમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે। અમેરિકામાં ભારતીય કાપડ પર અત્યાર સુધી 50% ટેરિફ વસૂલવામાં આવતો હતો, જે હવે ઘટાડીને માત્ર 18% કરી દેવાયો છે। આ નિર્ણયને પગલે સુરતના ટેક્સટાઇલ સંગઠન ફોસ્ટા દ્વારા વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનવામાં આવ્યો છે। ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમનું કહેવું છે કે આ ઘટાડાથી સુરતના કાપડની નિકાસ અમેરિકામાં અનેક ગણી વધી જશે। ટેક્સ ઓછો થતા વેપારીઓને આર્થિક ફાયદો થશે અને તેની સીધી અસર રોજગારી પર પડશે। ખાસ કરીને કાપડ ઉદ્યોગના પાયામાં રહેલા શ્રમિકો અને ઘેર બેઠા કામ કરતી હજારો મહિલાઓ માટે આ સમાચાર આશીર્વાદ સમાન સાબિત થશે। વેપારીઓ માની રહ્યા છે કે આ નિર્ણય બાદ સુરતની ટેક્સટાઇલ નગરી ફરી એકવાર વૈશ્વિક ફલક पर પોતાની ચમક બતાવવા તૈયાર છે। मेरा नाम कैलाश हाकिम, प्रेसिडेंट फोस्टा सूरत। जिस तरह से यूएस और भारत का ट्रेड डील हुआ है, जो 50% हमारे पे टैरिफ था, भारत के ऊपर जो घटा के 18% हुआ है, मैं बधाई देता हूँ यूएस के राष्ट्रपति डोनाल्ड ट्रंप और हमारे देश के प्रधानमंत्री आदरणीय मोदी साहब। उनकी सूझबूझ, उनके दृढ़ निश्चय, उनके मजबूत इरादों की वजह से ये डील हो पाई है। आने वाला समय भारत के लिए, भारत में तो खासकर बात करें तो सूरत की, सूरत चाइना के बाद बहुत बड़ा मैनमेड फाइबर पॉलिस्टर का बहुत बड़ा सेंटर है। सूरत से बहुत सारी टेक्सटाइल के आइटम, टेक्निकल टेक्सटाइल, गारमेंट और एक्सपोर्ट के क्षेत्र में हमारे सामने बहुत बड़ी अपॉर्चुनिटी है। यदि यहाँ से एक्सपोर्ट के हमारे टारगेट बढ़ता है तो आने वाले समय में लोगों को एम्प्लॉयमेंट क्षेत्र में, महिलाओं के लिए खासकर अपॉर्चुनिटी, फैशन इंडस्ट्री को, और हमारे एक्सपोर्ट के कारण हमारी जो जीडीपी है उनको बहुत बड़ी ग्रोथ मिलेगी। सूरत 1.5 लाख करोड़ के टर्नओवर की हमारी सूरत की इंडस्ट्री है। आने वाले समय में यदि एक्सपोर्ट हमारा बढ़ता है, गारमेंट का एक्सपोर्ट बढ़ता है, तो यहाँ काफ़ी सारी अपॉर्चुनिटी रहेगी।
मैं युवा एंटरप्रेन्योर सभी खासकर सूरत के उद्योगपतियों को बधाई देता हूं और मेरा ये कहना है कि आने वाले समय में हमारे पास काफ़ी सारी अपॉर्चुनिटी मिलती जा रही है, हमें उनका फ़ायदा उठाना चाहिए। हमारे विदेश मंत्रालय, विदेश नीति, मैं खास करके मोदी साहब की खूब 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 बधाई दूंगा कि उनके प्रयासों की वजह से हमारा ये दोनों देशों के बीच में व्यापारिक संबंध मजबूत हो पाया। अपॉर्चुनिटी के द्वार खुल गए हैं पूरी दुनिया में। भारत और भारत में खासकर सूरत के लिए व्यापार की असीम संभावनाएं हैं। हमारी जीडीपी जो दुनिया की तीसरी इकोनॉमी बनने जा रहा है, ये हमारे उसके लिए माइलस्टोन साबित होगा। और अब गेंद उद्योगपतियों के पाले में है, अब हमें मेहनत करनी है। और जिस तरह से बांग्लादेश और वियतनाम हमारे कॉम्पिटिटर थे, अब हमारा कपड़ा कंपटीशन में उनके मुकाबले कहीं कमज़ोर नहीं पड़ेगा और हम रेट वाइज कॉम्पीट कर पाएंगे। तो हमारे सूरत के व्यवसायियों का और गारमेंट क्षेत्र और एक्सपोर्ट का मैं उज्जवल भविष्य है। इसके लिए सबको ये कहूँगा कि हमें खूब मेहनत करके टारगेट अचीव करने चाहिए। સુરતની નવી સિવિલ હોસ્પિટલ હવે માત્ર ગરીબોની હોસ્પિટલ જ નહીં પરંતુ સુપર સ્પેશિયાલિટી સુવિધાઓનું હબ બની રહ્યું છે। રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ નવી સિવિલ ખાતે રાજ્યમાં સૌપ્રથમ અત્યંત આધુનિક કેથ લેબ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। હવે હૃદયથી લઈને મગજ સુધીના ગંભીર રોગોનું નિદાન અને સારવાર એક જ સ્થળે તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ અદ્યતન કેથ લેબ સેવાનો ભવ્ય શુભારંભ થયો છે। રાજ્યમાં સૌપ્રથમવાર અહીં ₹12 કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા હૃદયના બ્લોકેજ સહિત માથાથી પગ સુધીની રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર હવે નિઃશુલ્ક કરવામાં આવશે। એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ડિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન જેવી સારવાર જે ખાનગી હોસ્પિટલમાં હજારો રૂપિયાનો ખર્ચ થતો હતો તે હવે નવી સિવિલ હોસ્પિટલમાં મફત મળશે। સેવાના પ્રથમ દિવસે જ મગજ અને પગના દર્દીની સફળ એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન સારવાર કરવામાં આવી હતી। કેથ લેબ દ્વારા વાડ કાપ વિના નસની જટિલ બીમારીઓની સારવાર શક્ય બનશે, સાથે જ કેન્સર જેવી બીમારીઓમાં પણ ખાસ ઉપયોગી સાબિત થશે। નવી સિવિલ દર્દીઓની સેવા માટે વધુ એકદમ આગળ વધી રહ્યું છે। હું ડૉક્ટર હિરેન રાઠોડ છું, ન્યુરો અને વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ। સુરત સિવિલ હોસ્પિટલની અંદર અમે હવે કેથલેબની સર્વિસીસ કેથલેબ શરૂ થઈ છે, તો એના લાભ અર્થે હવે પેશન્ટને એન્જિયોગ્રાફી અને ન્યુરો અને વાસ્ક્યુલરની બધી પ્રોસિજરો આપણે ત્યાં સિવિલની અંદર થઈ શકશે। પ્રોસિજર્સની અંદર વાત કરીએ તો પગથી લઈને માથાની બધી પ્રોસિજરો ઇન્ક્લુડ થાય છે એન્ડોવાસ્ક્યુલર, જેમાં મોટા ભાગે હિપેટોબિલિયરી પ્રોસિજર્સ હોય છે, અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસિજર્સ હોય છે, જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું, સ્ટેન્ટિંગ થઈ ગયું, પગની નસું બંધ પડતી હોય, દબાઈ ગઈ હોય તો એની એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ થઈ ગઈ। પછી અમુક રિનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે, એન્યુરિઝમ બન્યું છે તો એનું કોઇલિંગ છે, એની માટે ફ્લો ડાયવર્ટર કે સર્વિસીસ છે તો એ બધું પણ શક્ય બનશે। એના સિવાય ઓન્કોલોજીની અંદર કે જે કેન્સરના દર્દીઓ છે તો એમાં અમુક પેશન્ટની અંદર જેમાં અમારે નસની અંદર જઈને દવા આપવી પડતી હોય છે, કીમો એમ્બોલાઇઝેશન અમે બોલતા હોઈએ છીએ, તો એ બધી સર્વિસીસ પણ હવે સિવિલની અંદર પોસિબલ બનશે। એન્ડ ટાઈમ સાથે અમે અમારું સ્પેક્ટ્રમ રેડિયો ઇન્ટરવેન્શન રેડિયોલોજીનું સ્પેક્ટ્રમ અમે વધારીને જેટલું બેસ્ટ આપી શકીએ પેશન્ટને એવું કરવાની અમારી કોશિશ રહેશે।